વચનામૃત પાન 378 પત્રાંક 460 મુંબઈ 2 અષાઢ 10 સોમ 1949 ભાઈ કુંવરજી શ્રી કલ્લોલ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તું હોય છે ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહ્યાસેલા એવા ઉપસર્ગ તથા પરિસરના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે અને વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વેદના એટલે અસાતા વેદની, શાતા પણ વેદની છે. વેદનીય કર્મના બે ભેદ, શાતા વેદની અને અશાતા વેદની. શાતા વેદનીમાં બાહ્ય શાતા હોય છે, અંતરદાહ રૂપ શાતા છે. ભલે ને બાહ્ય આપણી સુખ સામગ્રી હોય છતાં પણ નાની પુરુષો એને શું કહ્યું? અંતરદાહ રૂપ શાતા. અંતરમાં તો બળતરા છે. બાહ્ય જેટલી સુખ સમૃદ્ધિ મળી હોય તો એને ભોગવવાની, મેળવવાની વિશેષ અથવા હરવા ફરવા જવાની અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થાય. શાતામાં જ્ઞાનીઓ કે અશાતા વિશેષ લાભકારી કેમ છે? તો કે એમાં વિશેષ કર્મ બાંધવાના કારણો ઉઠતા નથી. જેમ કે વધારે પૈસા વગેરે સાધન સંપન્ન હોઈએ તો પછી શું સૂજે એને? ફરવા જઈએ અથવા આ ખાઈએ, પેલું ખાઈએ, ત્યાં ફરીએ, એવા નવી નવી ઈચ્છાઓ, વિશેષ સામગ્રી ઉપલબ્ધ હોય તો એને ઉઠે. પણ માંડ ઘર ચાલતું હોય તો ક્યાં ફરવા જઈએ? અહીંયા તો આ પોષણ ખાતું નથી. એમ શાતામાં એને વિશેષ કર્મબંધના કારણો ઘણા હોવા છે. અને કૃપાલ એમ કહે છે કે આ કાળમાં જે જીવોને બાહ્ય શાતાના નિમિત્તો મળ્યા છે ધનાદિ, એ મોટે ભાગે પાપાનુબંધી પુણ્યથી મળ્યા છે. નહીં જેવું તપ કે એવું કંઈ કર્યું હોય એટલે સામગ્રી મળી ગઈ, પણ હવે નવું એ ભોગવતા શું થાય? વિશેષ પાપ બાંધે. કેમ કે એને સદબુદ્ધિ નહીં સૂજે. આ કલિયુગ છે. સતયુગમાં તો બધું સગણું હોય અને અહીંયા મોટે ભાગે જીવો એવા છે, હિન્દ પુણ્ય જેવો, અને પાપના ઉદય મળ્યું એટલે એને એ પૈસાથી વિશેષ કર્મ બંધન થાય એવા જ કારણો સૂજે છે. કોઈક વિરલાને સાતાના ઉદયમાં સત્પુરુષની ભક્તિ કરવાનું સૂજે. કરોડો જીવોમાં એ કેટલા જીવો? મોટે ભાગે તો એમાં જ સાધન મળી ગયું તો પછી કે હવે કે આ ભાવ મીઠા તો પરભાવ કોણે દીઠા? પરભાવ માટે શું વિચારવું? અહીંયા બધું મળ્યું છે ને ભોગવોને, એટલે એની વૃત્તિ વિશેષ સુખ સામગ્રીમાં જ વ્યતીત થાય સમય એનો. એટલે જ્ઞાની પુરુષો તો હંમેશા સાતા કરતાં અશાતાને વિશેષ ઉપકારી માને છે. એના અનેક પત્રોમાં બ્રહ્મચાર્યનો ઉલ્લેખ કર્યો. આપણે બધા કેમ વાંચીએ છીએ કે બધાને વેદની તો આવવાની જ, મરણની વેદના તો બધાને માટે નિશ્ચિત છે. કોઈ આજે કે મને તો દુઃખ શું હોય કંઈ ખબર જ નથી, મને તો કોઈ માથું દુઃખ શું હોય મને કંઈ જાણતો જ નથી. ભલે તારા નખમાં આજે રોગ ન હોય પણ મરણની વેદના તો કોઈને નહીં છોડે. તો તે વખતે આકુળ વ્યાકુળ ચિત્ત ન થાય
અને આપણું મરણ બગડે નહીં, આર ધ્યાનમાં ચિત્ત વહે નહીં, એના માટે આપણે શું કરવું જોઈએ એ જ્ઞાનીઓ આપણને શીખવાડે છે. અનેક બીમારીઓ લોકોને આવી પત્રો લખ્યા છે, એના જવાબ રૂપે બ્રહ્મચારી આ કાગળો લખ્યા કે તમે આમ શાંતિ રાખજો, અથવા કેવી રીતે વેદનીને વેદવી, તમારે શું કરવું, એ બધા આપણા માટે છે. એ લોકો તો ગયા પોતાનું કામ કરીને, જેને લખ્યું હશે. હવે આપણે વેદની વખતે કેમ વર્તવું, નહીં તો આર ધ્યાન થયા વગર રહે નહીં. ક્ષમતા રાખો તો હમણાં પણ ઓછું દુઃખ લાગશે, અને ક્ષમતા નહીં રાખશો તો પાછું નવું દુઃખ ઊભું જ છે. એટલે આ સંબંધી પત્રાંક 54 અને 566 જણાવે છે. કોઈ મુમુક્ષુ ઉપર આ પત્ર લખ્યો છે બ્રહ્મચારીજીએ, એમાં લખે છે, પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની ભક્તિ જ નથી એમ સમજવું. પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ જો ન હોય તો પછી કે ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. કેમ કે કઠણાઈમાં આપણને ભગવાન યાદ આવે, અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ એવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. ભગવાન ભૂલી ગયા છે કે ભક્તને તો કઠણાઈ જ હોય. આ કૃપાલદેવનું 223 પત્રનું વાક્ય છે. હવે નીચે ફરી કૃપાલદેવનું વાક્ય પત્રાંક 133 એમાં કહે છે, જેનો દ્રઢ વિશ્વાસ હોય છે. કોના ઉપર? કૃપાલદેવ આપણા માટે. સાચા ગુરુ જેને ઈષ્ટદેવ માન્યા હોય એના પ્રત્યે જેનો દ્રઢ વિશ્વાસ હોય, જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી. દ્રઢ વિશ્વાસ હોય તો કે દુઃખી હોતો નથી, અને દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. કેમ કે દુઃખ હોય તો એમ માને છે કે આટલા કર્મથી હું હલકો થઈશ, એટલું ભાર મારું ઓછું થશે, સારું ઉદયમાં આવ્યું, આ વખતે આવ્યું, જ્યારે આપણને કૃપાલદેવ પર શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તો હું ક્ષમતાએ ભોગવી લઉં તો એટલું મારું દેણું ઓછું થયું. એટલે ખરો મુમુક્ષુ તો એ માનશે કે આટલી કર્મોની દેણદારી ઓછી થઈ. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી. કેમ કે દ્રઢ વિશ્વાસવાળોના દેહાધ્યાસ પણ ઓછો હોય. દેહ તે મારો જ નથી. આવે કર્મ તો, દુઃખ તો દેહમાં જ આવે, શરીરમાં ના આવે તો ક્યાં આવે? એટલે એવી જે શ્રદ્ધા આપણા માટે કૃપાલદેવના કહેવાથી આપણા અંદર હોય કે ભાઈ શરીર એ તો વેદનાની મૂર્તિ છે, વેદનાનું ઘર છે, તો એ તો આવશે જ. દરેક વ્યક્તિ કે વસ્તુ પોતપોતાના સ્થાને રહે, તો વેદની ક્યાં રહે? શરીરમાં રહે, એનું ઘર છે. શરીર વ્યાધિ મંદિરમ, મંદિર એટલે ઘર. આપણે ભગવાનને મંદિરમાં રાખીને કે આ ભગવાનનું મંદિર છે, તેમાં શરીર છે તે વેદનાને રહેવાનું સ્થાન છે, એટલે એનું મંદિર છે, ઘર છે. તો એ પોતાના ઘરમાં જ રહે ને. આપણે એમાં આવીને આ દેહમાં કર્મે આપણને કેદમાં પૂર્યા છે, એટલે આ વેદની તો ભોગવવી જ પડે. અને એ બી આપણે બાંધેલા જ ભોગવાય, બીજાના નહીં. પણ જેનો દ્રઢ વિશ્વાસ હોય કે મારા જ આવેલા કર્મનો ઉદય છે, તો કે છે દુઃખી હોતો નથી, એ કોઈ બીજાનું મને નથી આવ્યું. અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી, દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. આત્મેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેમાં શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. કૃપાલદેવ કહે છે શરીર છે, સુખના પ્રસંગો પણ આવશે. પુણ્ય બાંધ્યું હોય તો એનો ઉદયમાં સાતાભેદની પણ મળે, પણ એમાં પણ કે છે પ્રીતિ નહીં કરવી, છકી નહીં જવું કે મારા જેવો કોણ છે, મને બધી સુખ સમૃદ્ધિ છે,
એ માને એ ખોટું. આ કેટલા દિવસ સુખ પણ કંઈ કાયમ રહે એવું નથી. સુખના પછી દુઃખના દાડા આવે છે, દિવસ પછી રાત આવે જ છે. એમ કૃપાલદેવ કહે છે, આત્મેચ્છા તો એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર પ્રારબ્ધ શું છે? પૂર્વ ભવોમાં કરેલા કર્મો એટલે કામો, એને એક કર્મોનું ફળ ઉદય આ ભવમાં આવે એટલે એને પ્રારબ્ધ કહેવાય. પૂર્વે જે કર્મ બાંધ્યા તેનું ફળ આવ્યું છે. તો એ સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભ કે અશુભ કર્મ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. કે શુભ આવે તો પ્રીતિ થાય, ગમે, દુઃખ ન ગમે તો કે ગમો કે ન ગમો આવ્યું તો ભોગવવું જ પડશે. અને એ દુઃખ ન ગમતું હોય તો નવા ન બાંધો. પૂર્વના અશુભ કર્મ ઉદય વેદતા જો સોચ કરો છો તો હવે નવા બાંધતા એ પણ ધ્યાન રાખો. પૂર્વના અશુભ કર્મ ઉદય આવે વેદતા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. હવે આપણે ગમતા નથી તો નવા હું એવા કામ તો નથી કરતો કે જેનું ફરી મને દુઃખ આવશે. દુઃખ દીધા દુઃખ હોતે, સુખ દીધા સુખ હોય. ખાવા પીવાની વસ્તુઓ પણ જેમાં હિંસા વધારે હોય એવું આપણે પાપ કરતા હોઈએ તો એનું ફળ આપણને ભોગવવું જ પડશે. અભક્ષ્ય પદાર્થો આપણને ત્યાગ કરાવ્યા, પછી કંદમૂળ આદિ આવે જેમાં અનંત જીવો છે, એ બધા શા માટે ના પાડી? કેમ બીજી વસ્તુઓની હા છે તો એમાં ના કેમ? તો કે એમાં અસંખ્યાત જીવો છે, કોઈમાં અનંત જીવો છે, એ બધા તમારા સ્વાદ ખાતર એ જીવોની હિંસા થાય છે, મરણ થાય છે, દુઃખ થાય છે. તો એમને તમે દુઃખી કર્યા તમારા અલ્પ સ્વાદ માટે ભવિષ્યમાં તમારે પણ એનું ફળમાં એનું પાછું સેંકડો હજારો ગણું ફળ આવે. પાપનું ફળ એટલું જ નથી, અનેક ગણું આવે છે. તેમ પુણ્યનું ફળ પણ એવું છે. અહીંયા પુણ્ય કરીએ તો એનું અનેક ગણું ફળ આવે છે. એમ તમને કે આ દુઃખ ન ગમતું હોય તો હવે એવા કામ ન કરો. એ હમણાં જ સાચવી એ કામ લાગે. પછી ઉદય આવ્યા પછી રડવા બેસીએ કાંઈ ન વળે. એટલે પૂજામાં આવે બંધ સમય ચિત્ત ચેતીએ. કર્મનો બંધ તમે પાડો છો તે વખતે ચેતો, જાગૃતિ રાખો, પછી એના ફળ આવે કાંઈ ન વળે. બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદયે સો સંતાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતીએ ઉદય સો સંતાપ. તેમ કૃપાલે આપણી ભાષામાં કહ્યું, ભાઈ હવે તમે વર્તમાનમાં એ તમે વેદો છો, તમને ગમતા નથી તો હવે ભવિષ્યમાં ધ્યાન રાખો, કેવા નહીં બાંધો. પણ આ જીવ એ તરફ વિચારતો જ નથી, પગ દઈને ચાલ્યો જાય તો પછી ફળ ભોગવવા જ પડશે. કર્મ કોઈને નહીં છોડે. કર્મોને કોઈ શરમ નથી, એ તો જળ વસ્તુ છે. જેમ આપણે ઝેર ખાઈએ તો મરણ થાય જ, તો કે એ તો એને ક્યાં ખબર છે મારી નાખું? એ તો બધા માટે એક જ છે. જે ખાશે એ મરશે, જે પાપ કરશે તો એના ફળ એને ભોગવવા જ પડશે. ગમે તેવા શુભાશુભ કર્મ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ કે અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો કે ભાઈ હવે આ સુખ બધી સમૃદ્ધિ સારી છે એટલે આ બધું જિંદગી સુધી ટકી રહે તો બહુ સારું. આપણે બધું કેવું સુખ સામગ્રી બધી મળી, બસ હવે તો એમ જ રહેવું જોઈએ, એવો બી સંકલ્પ ન કરવો. પુણ્ય પરવાર તો કાલે જતું રહે. તો એને આવું રાખવું હોય તો સારા કામ કર્યા કરો તો એ ક્યાંય જવાનું નથી. જેમ લક્ષ્મી છે તે કોની દાસી છે? પુણ્યની. પુણ્યના કામ કરો તો એ ક્યાંય જવાની નથી. પણ કામો તો કરો પાપના,
અને પછી કે આ લક્ષ્મી કોઈ દિવસ મારી પાસે જાય નહીં, એ બને નહીં. પુણ્ય છતાં પુણ્ય હોત હે, દીપક દીપક જ્યોત. પુણ્યથી હમણાં મળ્યું છે, તો સાથે આપણી પાસે સગવડ હોય તો બીજાને આપીને સુખી કરો, નહીં તો કંઈ નહીં. બીજાને ના આપી શકાય તોય આપણે કોઈને દુઃખ તો ના આપો. મહાપુરુષોએ એમ કહ્યું, એક પીપા નામના સંત થયા છે, એ શું કે, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા વાર હજાર. પીપા નામના સંત શું કે, તમે પાપ ન કરો ને તો તમે 1000 પુણ્ય જ કર્યું છે. ભલે તમે પુણ્ય નહીં કરી શકો, કોઈ કારણસર આપણી સગવડ નથી, તો કોઈને દુઃખી તો ન કરો. 2 મીઠા વચન તો બોલો. મન વચન કાયા ત્રણેયથી કર્મનો આશ્રય થાય છે. કંઈ શરીરથી સેવા કરો એ કરો, એ નહીં કરી શકતા હોય તો 2 મીઠી વાણી તો બોલો, જેથી સામા વ્યક્તિની શાંતિ ઉપજે. એ પણ નહીં કરી શકતા હોય તો મનથી તો બધાનું ભલું ઈચ્છો કે સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ન ઘબરાવે. વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. કેવી આપણે મેરી ભાવના કરાવી સવારમાં રોજે. બધાનું ભલું ઈચ્છો, બધા સુખી થાઓ. સુખી ભવંતુ સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખાપનુયા. સર્વે ભવંતુ, બધા સુખી થાઓ. કોઈ પ્રત્યે શત્રુભાવ નહીં, મિત્રભાવ. બધા આત્મા છે, બધા પરમાત્મા જેવા છે, બધા સુખી થાઓ. આપણે કંઈ ઊંચ ભાવનાથી પ્રવેશીશું કે ભાવ તો પ્રભુ ઊંચા જ રાખો. એમાં પ્રભુ કંઈ ટકા આપવા પડે કે ભાઈ તમે ઊંચી સર્વની કલ્યાણની ભાવના ભાવશો તો તમારા પૈસા ઓછા થઈ જશે, કંઈ આપવાનું નથી. પણ તમે જરૂર સુખી થશો. આપણે એમ ઈચ્છીએ કે બધા સુખી થાઓ, એ તો થાય ન થાય એના પુણ્ય પાપ પર આધાર છે. પણ આપણી ભાવના એ કોઈને કોઈ જાતનું દુઃખ ના આવે, એવી ઉત્તમ ભાવનાથી ભાવનાનું ફળ છે. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. એવા ભાવ રાખવાથી આપણે જરૂર સુખી થઈશું. કેમ કે કોઈને દુઃખી કરવાનો ભાવ જ નથી કર્યો. અને આપણને બધાને દુઃખી કરવાનો માનો ભાવ હોય, પણ સામો વ્યક્તિ દુઃખી ન થાય, એ તો એના પાપ પુણ્ય પર આધાર છે. પણ તે બધાને દુઃખી કરવાનો ભાવ કર્યો, માટે તારે દુઃખ જરૂર આવશે. તો પછી કે સારા ભાવ જ કેમ ન કરવા? એમ સાતા કે સાતા કોઈ પ્રત્યે પ્રીતિ પણ ન કરવી, અને દુઃખ આવે તો કે શોક પણ નહીં કરવો. ખૂબ શોક કરીએ, રડીએ, તેથી દુઃખ જવાનું જ નથી, એ તો ભોગવે જ છૂટકો. અને દુઃખ ન જોઈતું તો હમણાં પણ ઉપયોગને ધર્મમાં વાળી દો તો પાપના દળિયા જેટલા ઉદયમાં આવ્યા એ તો ટળે નહીં, પણ સત્તામાં હોય એનું પણ અપકર્ષણ થઈ જાય, ઓછા થઈ જાય, પાપ મટી જાય, ઘટી જાય. એક ધર્મ જેવી વસ્તુ છે ઉત્તમ ભાવના, જે આપણે પશ્ચાતાપ કહેવાય. આપણા જૈન ધર્મમાં પશ્ચાતાપથી પૂર્વે કરેલા પાપોને ઘટાડી શકાય, મટાડી શકાય, અને પાપના દળિયા પુણ્યરૂપ પણ કરી શકાય. આખું સંક્રમણ, પાપનો ઢગલો પુણ્યરૂપ થઈ જાય. ખૂબ પશ્ચાતાપ હોય. સવારમાં જે આપણે 6 આવશ્યક છે, સુનિએ જન અરજ હમારી, હમ દોષ કિએ અતિ ભારી, તિન કી અબ નિવૃત્તિ કાજા, તુમ શરણ લહી જન રાજા. એ બધા પાપને દૂર કરવા માટે આપણું શરણ લઉં છું, જે એમાં 6 આવશ્યક બધા જ બતાવ્યા, જે પ્રતિક્રમણમાં હોય. પ્રતિક્રમણનો જ ભાવ આપણને સવારમાં આલોચનામાં આપ્યો છે. એ સવારનું પ્રતિક્રમણ છે. રાજસી પ્રતિક્રમણ સંપ્રદાયમાં હોય એ આપણી ભાષામાં મૂકી દીધું છે. તો રોજ એવી ભાવના ભાવે તો કેટલા પશ્ચાતાપથી કેટલા કર્મ હલકા પડે. અદ્ભુત રચના છે નાનીઓની, એ પણ આપણી ભાષા. માગરી ભાષા આપણે કાલે પ્રતિક્રમણ કર્યું, પણ આટલો ભાવ નથી સમજાતો શું કહેવું છે. પણ એ શા માટે કરીએ છીએ કે પ્રભુશ્રીની આજ્ઞા છે. રોજે કરો તો આપણે બીજી રીતે મૂક્યો, પણ આ ચોમાસી તો એક તો કરો, 4 મહિને એક કરો, 12 મહિને સંવત્સરી કરો. તો કોઈ બી સંપ્રદાયવાળા બી આવે તો એને પણ શું લાગે, આપણું છે, બીજું નથી. અહીંયા કંઈ એવી કોઈ પણ દીર્ઘ દ્રષ્ટિથી
આવું ગોઠવેલું છે. અને આપણે એટલા 2 કલાક 2.5 કલાક બેસી રહીએ છીએ, ઈચ્છાઓને રોકીએ છીએ, તપીએ છીએ. અહીંયા જે એટલા આપણા મનને મારીને બેસીએ છીએ, હરવા ફરવાનું ગમે, સૂવાનું વિશેષ ગમે, પણ અહીંયા ટટાર થઈને બેસીએ એ તપ છે. અને મુખ્ય કલ્યાણ આજ્ઞાથી છે. મારા ગુરુની આજ્ઞા છે માટે કરવું છે. મને કંઈ ખબર પડતી નથી, હું કંઈ જાણતો નથી. એ પ્રથમ વિચાર કરીને જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ. જે મહાત્મા એ શિષ્યને શું કહ્યું? મા ઋષ મા તુષ. શિષ્યનું શું નામ હતું? એ શિવભૂતિ મુનિ. એને ઘણું એ શીખવાડે, કંઈ ચડે જ નહીં, ઉતરે જ નહીં. એટલું જ્ઞાનાવણીનું આવરણ. એટલે કે એનું કલ્યાણ હવે કેમ થાય? તો કે ભાઈ તું એમ કર, મા ઋષ મા તુષ એટલું કર્યા કર. મા ઋષ એટલે કોઈ પણ રોષ ન કરવો, ક્રોધ ન કરવો, દ્વેષ ન કરવો. અને મા તુષ એટલે કોઈ પર તુષ્ટમાં ન થવું, રાજી ન થવું, રાગ ન કરવો. એમ રાગ દ્વેષ ન કરવો એટલો મંત્ર આપ્યો. હવે શ્રદ્ધાથી ભણ કરે છે. મનમાં શું છે? મારા ગુરુએ આપ્યું છે, મને કંઈ ખબર નથી. જેને કંઈ આવડતું નથી, પણ શ્રદ્ધાથી એ ભણ કરવાનું શું પરિણામ આવ્યું? એ ભૂલી ગયો. મારુષ માતુષ એટલું યાદ ન રહ્યું, અને માસ્તુષ જ કરે છે. પણ એને કંઈ જાણીને એ શબ્દોને ફેરવ્યા નથી. હું તો મારા ગુરુનું આપેલું જ રટું છું, એની આજ્ઞા માનું છું, મને કંઈ ખબર નથી. એટલે આના કર્મો શ્રદ્ધાના બળે એટલા હલકા પડી ગયા કે પેલી બેન અડદ ઉપણે છે ત્યાં સહેજે એણે પૂછ્યું કે બાઈ શું કરે? તો કે હું માંસ તુષ ભિન્ન કરું છું. માંસ અને તુષને ભિન્ન જુદા પાડું છું. માંસ તુષ ભિન્ન કરું છું. મારા ગુરુએ પણ મને એ જ કહ્યું છે. માંસ તુષ તો હું તો કંઈ એવું ભિન્ન તો કરતો જ નથી. માંસ એટલે અડદ, તુષ એટલે ફોતરા. અડદને એના ફોતરા હું સુપડા વડે જુદા પાડું છું. કે શ્રદ્ધા વડે જ્ઞાન ગુરુની કૃપાએ એને એટલી નિર્મળતા થઈ ગઈ, આમાં કંઈ મારે જુદું પાડવાનું છે, આ જુદું પાડે છે. એ વિચાર કરતાં એના જ્ઞાનાવરણીય કર્મનો જે કંઈ જાણતો નથી, શાસ્ત્રો તો આવડતા જ નથી, ચડતું જ નથી કંઈ, અને મૂળભૂત તત્વ સમજાઈ ગયું. ઓહો, માંસ જેવો તો આત્મા, અને તુષ એટલે ફોતરા જેવું આ દેહ, આ શરીર, આ તો ફોતરા જેવું છે, સપ્ત દુર્ગંધમય ધાતુનો, અને આત્મા તો અનંત ગુણનો ધામ. ઓ આ અડદ જેવો આત્મા અને ફોતરા જેવો દેહ બે સાવ ભિન્ન છે, સાવ જુદા છે, બે એક છે જ નહીં. એ જ્ઞાનીની શ્રદ્ધાને બળે એને એવું બેસી ગયું. મૂળ તો કર્મ જ આપણે નડે છે. આપણને આડું શું આવે? મિથ્યાત્મોની મિશ્રમોની. શ્રદ્ધાના બળે, બોધ વડે, અને બોધ વિતરાગતા, બોધથી અને મિથ્યાત્વનો પડદો ખસી ગયો, એને ચોકટું બેસી ગયું, અને આત્મ અનુભવ થઈ ગયો. અનુભવ થયો એટલે પછી તરત આગળ વધતા કર્મને કાપતો ઠેઠ આગળ વધીને ઠેઠ કેવળ નાદ સુધી પહોંચી ગયો. હવે એને શું કર્યું? ક્યાં શાસ્ત્રો ભણવા ગયો? શ્રદ્ધા, આજ્ઞા. આણા એ ધમ્મો, આણા એ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આપણને લાગે આ 3 પાઠ, માળા, આ મંત્ર, બસ એટલાથી કામ થઈ જાય. પણ આપણને શું ખબર છે? આપણું કલ્યાણ સામા છે. એને ભાવપૂર્વક ભણ કરે. પેલાએ ભણ કર્યું, આપણે મંત્ર રટણ કર્યા જ કરીએ તો એનું ફળ કેમ ના આવે? આપણો આત્મા સહજાત્મ સ્વરૂપી છે, પણ એને તો આ દેહ સ્વરૂપી ભાષ. દેહ તે જ હું. એ વારંવાર હું તો સહજાત્મ સ્વરૂપી શુદ્ધ આત્મા. એ ભાવ જેમ જેમ દ્રઢ થતો જાય, ઓટોમેટિક એના અંદરથી દેહ ભાવ તૂટતો જાય. તે હું નહીં, હું તો આત્મા, સહજાત્મ સ્વરૂપ, પરમગુરુ પંચ પરમેશ્વરી જેવો જ, સિદ્ધ જેવો. એ ભાવ જે દ્રઢ કરેલો, મિથ્યાત્મા દળિયા અંદર ઓછા થઈ ગયા કે મરણ વખતે એને આ જ રહે, હું તો આ છું. વેદના મારું સ્વરૂપ છે જ નહીં. વેદના શરીરમાં આવે, એ સમતા ભાવ કેમ આવ્યો?
ચારિત્રમાં પણ નબળો પડી જાય. મિથ્યાત્વ ગયું કે ચારિત્ર મોહનીની કેડ ભાંગી જાય, એનું બળ નહીં ચાલે. એમાં બધામાં કારણ શું? શ્રદ્ધા. પણ પ્રભુ છે જ કે શ્રદ્ધા પરમ દુલ્હા. આ શ્રદ્ધા જ્ઞાનીઓ કે એ વાત માન્ય કરવી એ બહુ જ મુશ્કેલ છે. એ થઈ જાય તો એનું અડધું કામ થઈ ગયું. એમ અહીંયા કે છે, જ્ઞાનીઓ કે છે કે સુખ દુઃખ જે આવે એમાં તમારે કે સંકલ્પ વિકલ્પ ન કરવો. એટલે આવે આવવાનું જ, ભોગવો. સુખ આવ્યું તો ક્ષમતાએ ભોગવો, અને દુઃખ આવ્યું તો ક્ષમતાએ ભોગવો. સુખ આવે તો કે હર્ષ પણ ન કરવો, દુઃખ આવે તો ખેદ પણ નહીં કરવો. જ્ઞાનીઓની બે ના છે. અનુકૂળ કલ્પનાએ કોઈ પણ પદાર્થ, કૃપાલદેવના વચનો, અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાષે છે, અને પ્રતિકૂળ કલ્પના બે, પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાષે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. એકની એક વસ્તુ આજે અનુકૂળ ભાષે આપણને, અને 12 મહિના પછી એ પ્રતિકૂળ લાગે. આપણો પુત્ર હોય કે સ્ત્રી હોય, માનો આપણા સાથે બધું સારી રીતે વર્તન હોય તો બહુ સારું લાગે, અને એકદમ વિપરીત થઈ જાય કે એનું એ સાવ બેકાર છે, નહીં બધું ખોટું. કેમ? કાલે તો તું જ કહેતો તો બહુ સારું છે ને આજે કેમ નહીં? તે વખતે મેં એમ અનુકૂળ કલ્પના કરેલી, કેમ કે મને બહારથી જોઈને ઠીક લાગ્યું, આજે મને પ્રતિકૂળ લાગે છે. એટલે આપણી જ્ઞાની બધી કલ્પના છે. સામો જીવ એને કર્મને આધીન વર્તે છે, અને આપણે કર્માધીન થઈ રહ્યું છે. અનુકૂળ માને કે એને એકદમ એક્સેપ્ટ માન્ય કરી લે, અને પ્રતિકૂળ કલ્પના કે એકદમ સામો થઈ જાય. એટલે બંને કલ્પના દુઃખરૂપ છે. જેટલો રાગ વિશેષ કરે એટલો પાછું દુઃખે વિશેષ ભોગવાને. એટલે તેમાં શુભાશુભ ઉદય આવો. કૃપાલદેવ કહે છે, જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેચતો નથી. કેમ કે એની માન્યતા જુદી છે. આ તો શરીરમાં મારે આવ્યું, મને ભોગવું પડે, સહન નથી થતું, પણ એ મારું સ્વરૂપ નથી. હું તો એથી ભિન્ન છું, શુદ્ધ આત્મા છું, ભગવાન જેવો. જેનો દ્રઢ વિશ્વાસ વર્તે છે, વિશ્વાસ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા મૂળ પાયો છે. શ્રદ્ધા કે એવી મજબૂત કરી દો, જેમ મકાન બાંધવું હોય તો પાયો સિમેન્ટ કે કોન્ક્રીટનો ભરે કે ઈંટોનો, પણ સીસાનો જ ભરી દે પાયો તો સીસું રેડે. ધાતુ સીસાનો પાયો ભરેલો હોય તો એ કેટલો મજબૂત હોય કે એના ઉપર કેટલોય માલ ચણો ને ઉપર. અહીંયા બી હવે જેમ બિલ્ડિંગ બહુ મોટી થાય તેમ તેમ એનો પાયો ખૂબ જબરદસ્ત મજબૂત કરે છે. જેમ કે આ આપણી ભંજશાળા બંધાઈ મોટી, વચ્ચે 4 થાંભલા છે, એના પર લોડ આવીને પડે એટલે એના નીચે એક એક પાયા નીચેનો પાયો કેવો છે, એક 200 ગુણી ટ્રક આવે મોટી લેલેન્ડની, એ એક એક ટ્રક એમાં ગઈ છે સિમેન્ટની. તેમાં રેતીને એક એક પાયામાં પેલો ચોખંડો બનાવે, આખો 12 બાય 12 કે એનો ઊંડો 12-10 ફૂટ એટલો મોટો પથ્થર બનાવે જબરદસ્ત. કેમ કે આ મજબૂત છે તો એના ઉપર બધું લોડ આવે, કાંઈ નહીં થાય. એમ પાયો જેટલો મજબૂત હશે, શ્રદ્ધારૂપ પાયો, તો એને કોઈ આંચ નહીં આવે. મરણ વખતે ગમે તેવી યાદ નહીં આવે. પણ આ કૃપાલદેવે કહ્યું છે કે હું નિત્ય છું, અછેદ્ય છું, અભેદ્ય છું. આ જરા અવસ્થા કે મરણ મને છે જ નહીં. હું તો અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છું. એવો એને દ્રઢ બેસી ગયો હોય ને તો એને મરણ શું કરી શકે, એને વેદના શું કરી શકે? એની શ્રદ્ધાને નહીં પલટાવી શકે. હું તો આત્મા જ છું. એ એટલું દ્રઢ કરવા માટે આ જ્ઞાની પુરુષો કહે છે કે જેને એવો દ્રઢ વિશ્વાસ આવી ગયો, એને કોઈ પણ પ્રકારનો દુઃખ આવે તો એ દુઃખને દુઃખ માનતો જ નથી, અને ઉડતું સુખરૂપ માને. સારું થયું, આટલા તો કર્મ ગયા મારા, આટલું તો વેદાઈને ખલાસ થયું. તો કે છે જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય, દુઃખ આવેલું હોય બહારથી દુઃખી લાગે તો તે દુઃખ વેચતો નથી, માનતો જ નથી. ઉલટું દુઃખ સુખરૂપ થઈ પડે છે. સુખરૂપ કેમ? જેમ ભગવાન મહાવીર, એમને અહીંયા કોઈ દુઃખ ના આપે એમને ગમતું નથી, મને કોઈ દુઃખ આપે તો સારું.
તો મારી કર્મોની બળવાન નિર્જરા થાય. એટલે એ પછી ત્યાં અનાર્ય દેશમાં જાય છે, જ્યાં એમને કોઈ ઓળખતું જ નથી. અને આ ક્યાં આવ્યો નાગો બાવો? એટલે તે વખતે દિગંબર હતા. એટલે એને ખૂબ પીડા આપે, મારે. ભગવાનને કૂતરાઓ શિકારી છોડે ત્યારે ભગવાનને વિશેષ આનંદ થાય. હવે બળવાન નિર્જરા થશે. તો એમણે કેવી કલ્પના કરી? દુઃખમાં સુખની કલ્પના કરી ભગવાને. અને આપણને દુઃખમાં આપણને દુઃખની કલ્પના છે. હું દુઃખી થઉં, મારે તો એવું નહીં જોઈએ. એટલે સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. આપણે બી એને વિચારીને સવડું લઈ લઈએ કે આપણે પણ એટલું હવે આવી જ ગયું છે. ભગવાનની જેમ માંગી તો લઈ નથી શકતા માગીને કે ભાઈ અનાર દેશમાં જે મને મારે તો સારું, એવી આપણી શક્તિ નથી. તો જે ઉદય આવે છે એને તો ક્ષમતાએ ભોગવીએ તો નવા ન બંધાય. એટલે જ્ઞાનીઓ કે છે જેનો દ્રઢ વિશ્વાસ હોય છે, આપણે કૃપાલદેવ પર દ્રઢ વિશ્વાસ કેળવવાનો છે કે આ પુરુષ સાચો છે કે નહીં, 100 ટંચનું સોનું છે કે એમાં કંઈ બાદ છે. અને પુરુષ પ્રતીતિ જો આવી જાય વિશ્વાસ, તો પછી વચન પ્રતીતિ આવે. એને જે કહ્યું તે પરમ સત્ય છે. એ ભાવ જેમ જેમ દ્રઢ થાય તેમ તેમ ભય મટતો જાય અને મરણનો ભય પણ ટળતો જાય. પણ જેટલા પ્રમાણમાં જ્ઞાનીની વાત સમજાય, દ્રઢ થાય, તેટલો જ તે નિર્ભય થાય છે. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ બેસતો નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. હવે કૃપાલદેવ પોતા વિશે કહે છે, આત્મેચ્છા, અમારા આત્માની ઈચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર અમે જે પ્રારબ્ધ બાંધ્યું, કૃપાલદેવ અમે કર્મ બાંધ્યા એ અમારો દોષ છે, કોઈનો દોષ નથી. તેમાં આપણે કર્મ બાંધ્યા આપણો દોષ છે, કોઈનો દોષ થોડી છે. આત્મેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ, શુભ કે અશુભ એટલે કે પુણ્ય કે પાપ ના ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. આપણે શું થાય, સુખ હોય તો એવો સંકલ્પ થાય કે બસ હવે તો એવું સદા રહે તો સારું. દુઃખ આવે તો કેટલું વહેલું જાય એ પણ વિચાર નહીં કરવો. દુઃખ આવે મરણ નહીં છું, સુખ આવે જીવિતવ નહીં છું. અતિચારમાં આપણે કાલે બોલ્યા, સુખ આવે જીવિતવ જ છે, જીવાને, અને દુઃખ આવે મરવાની છે. એવું બી નહીં કરવું. જે કંઈ છે તે ભોગવો ક્ષમતાએ. એટલે પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. આ કૃપાલદેવનો પત્રાંક 133માં આ વાત કરી છે. હવે બ્રહ્મચારીજી આ પત્રમાં બોધામૃત ભાગ 3નો પત્ર 54 પાનું 66 આ ઉપર 2 ટાંકી કૃપાલના વચનોને હવે નીચે લખે છે. મુમુક્ષુને વિશેષ આપનું કારણ મળ્યું, પવિત્ર પૂજ્યને આંખે વેદનીય થયાના સમાચાર જાણી ધર્માનુરાગે ખેદ થયો છે જી. ધર્મ અનુરાગ સાધર્મી પ્રત્યે હોવાથી મમને પણ અંતરમાં ખેદ થયો છે કે તમને આવી દુઃખની વેદના આવી આંખની. હે પ્રભુ, કર્મ કોઈને છોડતા નથી. તે વખતે પ્રભુશ્રી હાજર છે. 32ની વાત છે, 16/5/32. પ્રભુશ્રી 36 સુધી 37 સુધી હતા. એટલે પ્રભુશ્રીએ આ પત્રો આવે તે પ્રભુશ્રી કહે, પ્રભુ એમ લખો બ્રહ્મચારીજીને કે બ્રહ્મચારી જવાબ લખે પછી તો એ કહે છે કે હે પ્રભુ, કર્મ કોઈને છોડતા નથી, ભગવાનને છોડતા નથી. મહાવીર ભગવાનને નહીં છોડ્યા, પાર્શ્વનાથે નહીં છોડ્યા, તો આપણને શું છોડે? હે પ્રભુ, કર્મ કોઈને છોડતા નથી, પણ તે કર્મના ગમે તેવા કઠણ ઉદયને પણ પરમાત્માની પ્રસાદી ગણીને પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય વિશેષ ફોરવી તે ભોગવી લે છે. તેમને તે કર્મ દૂર થતાં આત્મા વિશેષ ઉજ્જવલ થયેલો અનુભવાય છે. પરમાત્માની પ્રસાદી માને દુઃખને અને પ્રસન્ન ચિત્તે ભોગવે. પ્રસન્ન ચિત્તે ભોગવો કે રડતા ભોગવો, ભોગવવું તો પડશે. તો
તો પછી કેમ આનંદથી નહીં ભોગવું? પરમાત્માની પ્રસાદી ગણીને પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય વિશેષ ફોરવી. રોગ છે, વેદના સાથે બળ વાપરી તો જ બળ રે ટકે. પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય વિશેષ ફોરવી તે જે ભોગવી લે છે તેમને તે કર્મ દૂર થતાં આત્મા વિશેષ ઉજ્જવળ થયેલો અનુભવ. એટલો કર્મમેળ ઓછો થયો, આત્મબળ વધ્યું ત્યારે એને ઓર જુદો જ આનંદ થાય. બેદનીમાંથી બહાર આવે તે એટલો હલકો થયો એટલે એને વિશેષ ઉજ્જવળ થયેલો આત્મા અનુભવાય છે. આ જગતમાં જે ભક્તો પ્રસિદ્ધ થયા છે તે સર્વે કષ્ટો સહન કર્યા છે. નરસિંહ મહેતા, નાબો ભગત, મીરાબાઈ, બધાને કેવા કેવા કષ્ટ આવ્યા છે. મરણાંત બી આવ્યા, કાંઈ નહીં. મીરાબાઈને એના પેલા રાણાએ શું મળ્યા? વિષના પ્યાલા. આ મરી જાય તો સારું, કેમ કે આ આપણા કુળની ઇજ્જત બગાડે છે. સંતો સાથે બેસી અને આપણી ઇજ્જત ખલાસ કરી નાખે. સાધુ સંગ બેઠ લોક લાજ ખોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. રાણાએ મેલ્યા વિષના પ્યાલા પીને મસ્ત હોઈ. રાણાએ મેલ્યા વિષના પ્યાલા પીને મસ્ત હોઈ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એને જે મૂક્યો એ વિશ્વ એ તો અમૃત જાણે પી ગઈ તો એ તો અમૃત બની ગયું, ભક્તિ ના પડે. બીજી વાર સાપ ઘાલીને મોકલ્યો કે આ હાર છે, ભગવાનને ચડાવજો. બહુ સારું, ભગવાનને ચડાવું હાર, પણ એ તો ખરેખર સાપનો હાર બની ગયો. સાચી ભક્તિ હોય એને કોઈ કંઈ થતું નથી. એટલે કષ્ટો તો ભલે ને આવે એ તો એને ગણતા જ નથી. મરણને તો મુઠ્ઠીમાં લઈને ચાલે. આવા સુરવીનો માર્ગ છે, હરિનો માર્ગ છે. સુરાનો નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલાં મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. એમ પરમાત્માની પ્રસાદી ગણીને પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય વિશેષ ફોરવી જે ભોગવી લે છે તેમને તે કર્મ દૂર થતાં આત્મા વિશેષ ઉજ્જવળ થયેલો અનુભવાય છે. આ જગતમાં જે ભક્તો પ્રસિદ્ધ થયા છે તે સર્વે કષ્ટો સહન કર્યા છે અને પરમાત્માને સંકટ વખતે વિશેષ પ્રેમથી સ્મરણ કરનાર તે સુરવીર ભક્તો વડે પ્રભાવિત ભક્તિ માર્ગ આવા કળીકાળમાં આપણને પણ અવલંબન રૂપ નીવડ્યો છે. ભક્તિ કરી દે વિશેષ ભગવાનની. જેમ કષ્ટ વિશેષ આવે તેમ ભગવાનની ભક્તિમાં વસાય લીન રહે તો એના કષ્ટો ભગવાનના ભક્તો દેવો કોઈ બી સેવક હોય એ દૂર કરી નાખે. ભગવાન તો કોઈ આવે નહીં કરવા, પણ સાધર્મી ભાઈ ગણીને બીજા ભક્તોએ એના કષ્ટો નિવારણ કર્યા છે. પણ એમને મારા કષ્ટો લઈ લે ભગવાન એવી ઈચ્છા નથી, કાંઈ નહીં, નિષ્કામ ભક્તિ. તો પરમાત્માને સંકટ વખતે વિશેષ પ્રેમથી સ્મરણ કરનાર તે સુરવીર ભક્તો વડે પ્રભાવિત ભક્તિ માર્ગ આવા કળી કાળમાં પણ આપણને અવલંબનરૂપ નીવડ્યો છે. અને આપણા ઉદ્ધારનું કારણ પણ તે જ ભક્તિ માર્ગ છે. એમનો ઉદ્ધાર થયો ભક્તિ વડે, ગમે તેવા દુઃખ આવ્યા તેમ આપણે પણ આપણા માટે પણ એ ભક્તિ માર્ગ જ ઉદ્ધારનું કારણ છે. આ જીવ અનાદિકાળથી દેહની કાળજી કરતો આવ્યો છે, પણ તેથી કલ્યાણ થયું નથી. અનાદિકાળથી આપણો આત્મા આ શરીરની સંભાળ લેતો આવ્યો છે, આત્માની નહીં, શરીરની. પણ તેથી કલ્યાણ થયું નથી. પણ જે પ્રસંગોએ એ દેહની પ્રિયતા ઘટે, તેનું મિથ્યા મોહકપણું ઘટે, તેનું પરાધીનપણું, અસૂચિપણું અને વંચકપણું, ક્ષણભંગુરપણું સમજાય, તે પ્રસંગો જીવને જાગૃત કરનાર અને પરમ હિતસ્વી છે. પણ જે પ્રસંગોમાં આપણી દેહની પ્રિયતા ઘટે, એનો મોહ હટે, આપણને બહુ રોગ આવે, દુઃખી થઈએ શરીરથી,
તે વખતે આપણને સંસારનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે. અને શરીર રોગી થાય કે શરીર કેટલું દુઃખ આપે છે, તે વખતે આપણે એનો મોહ ઘટી જાય. પછી એને શણગારવાનો ભાવ નહીં થાય. આ બધું તો દુઃખ હોય, તાવ આવ્યો હોય, શક્તિ હટી હોય, પછી સંસારની પ્રિયતા ઘટે, દેહની ઘટે, તેનું મિથ્યા મોહકપણું ઘટે. શરીરનો મોહ મિથ્યા છે. ગમે એટલું એને રષ્ટપુષ્ટ કરીએ, એક બીમારી આવે કે બધું જ શક્તિ બધી હણાઈ જાય. તેનું મિથ્યા મોહકપણું ઘટે, તેનું પરાધીનપણું, અશુચિપણું, અશુચિ અપવિત્ર શરીર છે. અને ગમે એટલું ભલે ગંગાજલથી નાવો, નવડાવો કે ગમે તે વસ્તુથી, એની અશુચિ કોઈ દિવસ જાય નહીં. અને વંચકપણું એટલે અંત્યા ઠગે છે આપણને. આખી જિંદગી એની સેવા કરીએ પણ કોઈ રોગ કે દુઃખ આવે તો એ કંઈ સહન ન કરે. અને ક્ષણભંગુર, નાશ જ પામવાનું. ગમે એટલું એને સંભાળો, સાચવો, પણ આયુષ્ય પૂરું થઈ જતું જ રહેવાનું. તો જે નાશવંત છે એની તો આપણે એટલી સંભાળ લઈએ છીએ. અને એમાં રહેલો જે આત્મા, જે જ્ઞાની કે તું પોતે જ છું, એની આપણે સંભાળ લેતા નથી. એ જ્ઞાનીઓ કે છે કે વંચકપણું, ક્ષણભંગરપણું સમજાય તે પ્રસંગો જીવને જાગ્રત કરનાર અને પરમ હિતસ્વી છે, કલ્યાણકારી છે. દુઃખ આવે તો એને વૈરાગ્ય આવે કે આવું સંસારનું સ્વરૂપ. આત્માર્થી જીવો તો પાંચ ઇન્દ્રિયરૂપ શત્રુનું બળ ઘટે તેવા પ્રસંગોને વધાવી લે છે. આત્માર્થી જીવો તો પાંચ ઇન્દ્રિયરૂપ શત્રુનું બળ ઘટે, વધે એમની ઇન્દ્રિયોનું શક્તિ. આત્માર્થી જીવો તો પાંચ ઇન્દ્રિયરૂપ શત્રુનું બળ ઘટે તેવા પ્રસંગોને વધાવી લે છે. અને તેવા પ્રસંગે દેહાધ્યાસ ઘટે અથવા છૂટે તેવા સત્પુરુષાર્થને જાગૃત કરી આ અસાર સંસારમાંથી વૈરાગ્યરૂપ સાર પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. દુઃખ આવે ત્યારે એની ઇન્દ્રિયોની તાકાત તોડી નાખે તો એ પ્રસંગો તો વધાવી લે, સારું માને. નહીં તો તપ કરીને આ શરીરની શક્તિઓને ઘટાડવાની, નહીં તો પાંચ ઇન્દ્રિયો વિશેષ ઉન્મત્ત થાય. વિશેષ પૌષ્ટિક આહાર ખાવામાં આવે તો ઇન્દ્રિયો વિશેષ ઉન્મત્ત થાય. જેમ પ્રભુશ્રીને કૃપાલદેવે આ જ ઉપાય બતાવ્યો. મુનિ, એમને બ્રહ્મચર્યનું પાલન મનથી કરવાનું. એનો ઉપાય શું બતાવ્યો? મુનિ, નીરસ ભોજન કરજો. કોઈ ભક્તિથી તમારા પાત્રમાં નાખી દે તો બીજાને આપી દેજો, તમે નહીં ખાશો. તો આપોઆપ આ બીમારી આવીને ઇન્દ્રિયોની શક્તિ ઘટતી હોય તો એને તો એ પ્રસંગોને આત્માથી વધાવી લે છે, સારું માને. આત્માથી જીવો તો પાંચ ઇન્દ્રિયરૂપ શત્રુનું બળ ઘટે, એને શત્રુઓ માને, તેવા પ્રસંગોને વધાવી લે છે. અને તેવા પ્રસંગે દેહાધ્યાસ ઘટે અથવા છૂટે તેવા સત્પુરુષાર્થને જાગૃત કરી આ સાર સંસારમાંથી વૈરાગ્યરૂપ સાર પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. વૈરાગ્ય નાથી વૈરાગ નિમિત્ત બન્યા હતું. કેમ કે બધું સારી રીતે ચાલતું હોય એને વૈરાગ ના આવે, એને રાગ જ થાય. એટલે રાગ વધે ને રાગ ને દ્વેષ એ તો સંસાર છે. તો આ બીમારી વડે જો શરીરનો દેહાધ્યાસ ઓછો થતો હોય તો કે આત્માર્થી જીવો તો એને આવકારદાયક માને છે. બોલાવી નથી શકતા આપણે રોગ કે દુઃખને, પણ જે આવ્યું તે તો સમુદાય ભોગવીએ તો નવા ન બનતા અને જૂનું ભોગવાઈને બળવાન નિર્જરા થાય છે. આ પ્રમાણે વિશેષ જણાવે છે. બીજું આપણે આવતી